રેડી સ્ટાર્ટ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 14 જૂન 2026 રવિવાર છે. આજે અમાસ તો આમ બેસી ગઈ છે બપોરે જ, પરંતુ કાલે સવારે લગભગ 8:30 સુધી અમાસ હોવાથી કાલે પણ આખો દિવસ સોમવતી અમાસ કહેવાશે. તમને દરેક હરિભક્તોને નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ તરફથી વિનંતી કરવામાં આવે છે, જે વ્યક્તિઓએ આખા અધિક માસ દરમિયાન જે પણ કોઈ પુણ્ય કે સુકૃત કર્યું હોય તો આજે અને આવતીકાલે તમે કોઈ બીજાના પારકાના હાથનું અન્ન ના ખાતા. ઘણા બધા ચાલુ આઈટમ એવી આવે છે, ચાલુ આઈટમ જ હું તો કહીશ એમને, ભલે મોબાઈલમાં આવતું હોય, એ લોકો આજે મને અમાસને દિવસે કાલે આઈસ્ક્રીમ ખવડાવવાનું અહીંયા કહેતા હતા. લોકો ભાઈ નહીં, અમાસમાં અમે કોઈ મંડળ કોઈ વસ્તુ કોઈની લેતી નથી. એટલે તમને પણ એવા ઘણા મળશે. એટલે અમાસને દિવસે તમને અન્ન ખવડાવે એટલે તમારા આખા મહિનાનું પુણ્ય ચાલ્યું જાય. અધિક માસ પૂરતી નહીં, કોઈ પણ અમાસમાં. એટલે અમાવસ્યાને દિવસે યાદ રાખજો, કોઈને ત્યાં જમવા જવું નહીં. તમને બહુ લાડથી લોકો જમવા બોલાવશે કે અમાસને દિવસે મારે ત્યાં કુંવારી કન્યા જમાડવાનું રાખ્યું છે, હરિભક્તોનો જમાડવા રાખ્યો છે. ઘણા બધા અહીંયા મંડળવાળા પણ રાખે છે એ પ્રમાણે. એ શું છે, તમને છેતરવાના ધંધા છે. હું તો ચોખ્ખા શબ્દોમાં બોલવાવાળો માણસ. એ બધા જેટલા લોકો અમાસમાં રાખે ને એ બધાને એવું છે કે આ જે હરિભક્તો અહીંયા સેવા કરતા હોય, પોતું મારતા હોય, આ આખી સફાઈ કામમાં ઝાડુ મારતા હોય, સમજો. પછી તમે જોવો તો સવારથી માંડીને સાંજ સુધી કેટલા હરિભક્તો ભજન કરતા હોય. એ અમાવાસવાળા જેટલા હોય તે બધા એનું સુકૃત લેવા માટે અમાવસને દિવસે એટલે અમાસને દિવસે એ લોકો આ કાર્યક્રમનું આયોજન કરે, એના ઘરે રાખે કાં બહાર રાખે, દરેક જગ્યા પર. એટલે અમાસને દિવસે કોઈના ત્યાં જરા પણ જમવા કે અનાજનો દાણો ખાવો નહીં, કોઈ પણ અમાસમાં નહીં. તો આ તો અધિક મહિનો છે, એમાં ક્યાં ખવાય? કદાચ તમારે અનાયાસે કોઈ મંદિરમાં કે એમાં જમવાનું થઈ જાય, એવું થાય, હવે મારું પણ થાય છે કોઈ, તો ત્યાં રૂપિયા મૂકી દેવા, 100 રૂપિયા વધારે મૂકી દેવાના, પણ ઓછા નહીં. પણ પારકું અન્ન અમાસને દિવસે કોઈનું ખાવું નહીં. અન્ન એટલે કંઈ પણ નહીં, દૂધ દહીં બીજું પણ કંઈ બહુ ગ્રહણ નહીં કરવું. કારણ કે બધા લાલા હોય ને તે લાભે લોટે જાય એવા હોય. એટલે આ ટ્રીક છે લોકોની. યાદ રાખજો, એવું નહીં કે ભાઈ ન, આ બધા બહુ ભારી ગુરુ હોય છે. એટલે અમાસને દિવસે કાલે તમે સાચવજો. અમે અમારા ઘરે પણ જે લોકો એક ટાઈમ જમતા હતા એને કહીને આવેલા છે, હવે તમે એક ટાઈમ જમો છો તો કાલે કોઈની કોઈ વસ્તુ ગ્રહણ નહીં કરતા. લોકો બહુ હોશિયાર હોય, એક ટાઈમ જમતા હોય ને તો અમાસને દિવસે એને કંઈ આપી દે કે આજે આ મારું પણ થોડુંક શીરો છે કે એવું લઈ લેજો નહીં તમે. અને એનો શીરો ખાય એટલે પેલાનું બધું જાય. સમજી ગયા? એટલે તમને આ સલાહ એટલે આપું છું કે ભાઈ તમે સત્સંગમાં રોજ આવો છો, જો તમને ચોખ્ખું કહી દઉં, કોઈનું શ્રાદ્ધનું ન ખાઓ. એકાદશ કે દ્વાદશ કે દશા, 3 કે પછી 13, અરે કોઈનું 13માનું હોય ચાલો, તો એ કોઈ દિવસ કોઈનું ખાવું નહીં. એ તમારા પુણ્યને હરી લે એવું છે. શ્રીમંતનું ના ખાવું. એને શ્રીમંત કહ્યું છે, શ્રીમંત નામ નથી, શ્રીમંત છે. શ્રીમંત એટલે શું? જેને ત્યાં પ્રથમ બાળક અવતરવાનું હોય અને જે બાઈના બેનના શ્રીમંત સંસ્કાર કરે તો એમાં ઘરના ખાઈ તો વાંધો નથી, પણ બહારના કોઈ મિત્ર તરીકે તમે જમવા જાઓ તો એ ખાવાનું નહીં. કોઈના ઘરના જમવામાં એટલે વાસ્તુ હોય તો એમાં જમવા જવું નહીં. લોકો હવે અત્યારે એમાં ટ્રીક કરે છે, મહાપૂજા રાખે, પણ એમાં વાસ્તુ પૂજા રાખેલી છે એને, પણ તમને એ આમંત્રણ પત્રિકામાં શું મહાપૂજા કહેશે કે પૂજા રાખેલી જ, વાસ્તુ નહીં રાખી. પણ એમાં એણે વાસ્તુ પૂજા કરાવેલી હોય પેલા બ્રાહ્મણ પાસે. એ ચંડીપાઠ કરાવે કે ગમે તે કરાવે, પણ એ વાસ્તુ પૂજા કરીને તમને જમાડે વાસ્તુનું છે, પણ લક્ષ્ય શું? તમને પૂજા કરાવેલી છે એમ કહે છે, મહાપૂજા. આ બધા બહુ ગુરુ થઈ ગયા છે લોકો. એટલે લોકો છે ને આવી રીતે જમાડે. પછી ભાદરવા મહિનાના જે કોઈ એમ કહે કે 15 કે 16 દિવસ આપણે જે શ્રાદ્ધના કેવું છું, એમાં પણ તમારા લોહીના સંબંધ સિવાય કે તમારા સાસરે તમે જાઓ કે પછી ભાણા ભાણીને તમે બોલાવો, એ રીત સિવાય બીજા કોઈને ત્યાં જમવા જવું નહીં, મિત્રને ત્યાં જવાય નહીં, સમજો. પછી દરેક 12 મહિનાની 12 અમાસ અને અધિક મહિનાની અમાસ, અમાસમાં કોઈનું તમારે કંઈ ગ્રહણ કરવું નહીં. પૂનમમાં પણ ગ્રહણ કરો તો 15 દિવસનું પુણ્ય ચાલી જાય તમારે. આ બધા દિવસો યાદ રાખજો. હા, એટલે આ બધા દિવસો લોકો જાણી જોઈને ભોજન સમારંભ રાખે, હરિભક્તોનું જમવાનું રાખે ને આ બધું રાખતા હોય, સમજ્યા?
એટલે તમને આ બધી બાઉન્ડ્રીઓ મેં બતાવી દીધી. આગળ તો મેં અહીંયા બોર્ડ લખીને આ બોર્ડ ઉપર લખીને 15 દિવસ મહિનો રહેવા દીધો. તો ત્યારે બધાને યાદ હતું, પણ હવે સમય જતાં પછી પાછા લોકો ઢીલા પડે ને, એટલે પછી મારે બધાને ટાઈટ કરવાના પાછા, એટલે તમને પાછા ટાઈટ કરી રહેલો છું. બરાબર. પીડીએફ બનાવેલી છે ને, એ પીડીએફ બનાવેલી હોય તો પાછી બધાને એકવાર શેર કરી દેજે. આ બધા ગુરુ લોકો છે ને, આજે જ એક ભાઈ તમારી જોડે જે હમણાં વિચરણ કરતા હતા તે અહીંયા આઈસ્ક્રીમ રાખવાનું કહેતા હતા. ભાઈ તને આખું ઊંધું નહીં, ચટતું શીખવાડે છે. એટલો ખુશ થયો ને બસ એ લોકો એવું કરે છે, નહીં આવવાનું કંઈ નહીં. આ બધો ઇમોશનલ અત્યાચાર છે આ બધો. ચાલો ઓકે. હું ગભરાઈ ગયો. તો આ શું થયું ભાઈ? ઘરે મૂકી દેજે. ચાલ ભાઈ, કંઈ મોટું છે તો આ તો બહુ પાછળથી બોગરું છે. આ તો પેલું એ છે, પાઠ છે, વ્યાસપીઠ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. બરાબર. તારીખ આજે આપણે 14 તારીખ 14 જૂન 2026 રવિવારની સભા છે આપણી. અધિક મહિનો ચાલી રહ્યો છે. થોડીક આપણે ચર્ચા કરી કે ભાઈ પારકુઓને જમવાથી કે પારકુઓને ગ્રહણ કરવાથી તમારું પુણ્ય નાશ થાય છે. તે પ્રમાણે આપણે તિથિઓ પણ જોઈ, વાર તહેવારો જોઈ લીધા. દિવસો તમને જેટલા યાદ હતા એટલા જણાવ્યા. પણ સામાન્ય રીતે હું તમને કહી દઉં કે બને ત્યાં સુધી પારકુઓને મફતમાં ગ્રહણ કરવું નહીં. તમારા બાપાનું હોય, તમારા સાસરે હોય, આ બધી જગ્યાએ છૂટ આપેલી છે. બાકી પારકુઓને તમારે મફતમાં ગ્રહણ કરવું નહીં. હવે એ ચર્ચા થઈ. હવે આપણે ગોપાળાનંદ સ્વામી કૃત જે આપણું ગીતા ભાષ્ય જે છે એને જોઈ રહેલા છે. વાઘાનું માપ છે. વાઘા થઈ ગયા? વાઘા થઈ ગયા? થઈ ગયા ને વાઘા? બતાવો નહીં, મને ખબર પડી ગઈ. લાઇટ મારે ને કે તારા જેવા અંધારિયા નહીં ચાલે. લાઇટમાં લાઇટ ચલાવો. આપણે જે નારગોલ મંદિરમાં પાટોત્સવ રાખેલો જ ને એના વાઘા એમને બનાવેલા છે. તો વાઘા આવેલા છે. હું પહેલાં દર્શન કરી લઉં. ચાલો. આ તો ખાલી ઓકે. આ કપડાના વાઘા છે કે આ વાઘું બની ગયા? આ રાધિકાજી આ ડિઝાઇન છે. આપણે મૂર્તિઓ નાની છે ને એટલે આવી રંગબેરંગી ડિઝાઇનો રાખે તો પેલા ભૂલકાઓને સારી લાગે ને. હા બરાબર. ચાલો. મૂર્તિઓ બધી આટલી આટલી નાની નાની મૂર્તિઓ હોય એટલે એ લોકોની ડિઝાઇન આવી પેલી બાબલા જેવી હોય ને નાના, તો ભપકેદાર સારી લાગે એમ. આપણા નારાયણ મુનિદેવ કરતાં પણ નાની મૂર્તિઓ છે. નાની મૂર્તિ પણ મૂર્તિઓ બહુ સરસ છે. બહુ સરસ, બહુ ભાવ આવે. કેમ? હા હા, એ આપણે નહીં, એ લોકોએ છપાવેલું છે. હા હા, એ લોકોની એ પેલી વિઝન ક્લીન નહીં. ભાઈ તો ત્યાં તો આપણે પેલા પ્રોફેશનલ વિડીયોવાળાને લઈ દઈએ છીએ. હવે આવે તો સારું, એને ફોન કોણ યાદ કરાવજે રાત્રે. ચાલો, આપણે અત્યારે આ ચતુર્થ જે એટલે અધ્યાય ચાલી રહેલો છે, ચોથો અધ્યાય ગીતામાં. અને આપણે ભગવાને પોતાના જન્મ કર્મનો મહિમા જે હતો તે આપણે ગયા રવિવારે જોયો હતો. હવે ભક્તોની અભિલાષા પ્રમાણેની પ્રાપ્ય વસ્તુના ભેદથી પોતાની ઉપાસનાનો ફળભેદ કહે છે. ભગવાનની ઉપાસનાનો ફળભેદ કેવી રીતે થાય છે? તો ભાઈ ભક્તોની અભિલાષા પ્રમાણેની પ્રાપ્ય વસ્તુના ભેદથી. ભાઈ જે વસ્તુ એને જોઈતી હોય એ પ્રમાણે ઉપાસના બદલાય. કેવી રીતે? સાંભળો. જેવો આ જો આ બહુ સમજવા જેવું છે. ભગવાનમાં કોઈ વિષમતા નથી. વિષમતા બધી આપણામાં છે, ભક્તોમાં. જેઓ મને જે પ્રમાણે ભજે છે તેઓને તે ભાવે ભજું છું. હે પાર્થ, સર્વે મનુષ્ય આખરે મારા માર્ગને અનુસરે છે. તમે જેવો ભાવ રાખશો ભગવાન તમારી જોડે એવા જ છે. એકચ્યુઅલી તીથ ફોર તેટ જે છે ને, જેવા સાથે તેવા, એ એકદમ બંધબેસતું ભગવાન માટે છે. જ્યારે ભગવાન કંસની સભામાં ગયા ને, તો ત્યાંની જે મથુરાની બહેનો જે હતી ને, એ ભગવાનના રૂપ પર મોહી પડી ને, તો એ બધાને ભગવાનનું રૂપ એકદમ સરસ અને એકદમ પ્રેમ ઉપજે એવું લાગ્યું. એમાં જે માતા તુલ્ય હતી અને એના શ્રી કૃષ્ણ ભગવાન નાના બાળ જેવા દેખાતા હતા, તે બધીને એવું લાગ્યું કે આ અમારો બાળક છે. તો ભગવાને એને એના બાળક રૂપે દર્શન આપ્યું. જે થોડી જુવાન હતી અને જે ભગવાનને પ્રેમ ભાવે સ્નેહ ભાવે જોતી હતી, તો ભગવાને એમને એ રૂપે દર્શન આપ્યું. અને પેલો કંસ હતો એના માટે ભગવાનનું એકદમ વિકરાળ રૂપ હતું. આટલા નાના હતા તો પણ એને એમાં એનો કાળ દેખાતો હતો. એટલે તુલસીદાસજીએ
એક ચોપાઈ લખી છે, જાકી જેસી ભાવના વૈસે હરિ હોય. એટલે તમારી જેવી ભાવના છે હરિ એવા થઈ જાય છે તમારા માટે. હવે તુલસીદાસજીએ ચોપાઈમાં લખેલું છે ને ગીતામાં શ્લોક છે, સાંભળો. જેઓ મને જે પ્રમાણે ભજે છે તેઓને તે ભાવે ભજું છું. હે પાર્થ, સર્વે મનુષ્ય આખરે મારા માર્ગને અનુસરે છે. બધાએ છેલ્લે ભગવાનની પાસે જ જવાનું છે. સબ રાસ્તા ગોડ કે પાસ જાતા હે. તમે આમથી જાઓ કે આમથી જાઓ કે આમથી જાઓ, જવાનું છેલ્લે ભગવાન પાસે જ છે. આપણે નારાયણ મુનિદેવમાં જવાનું હોય ને એ પ્રમાણે અહીંયાથી જાઓ કે નીચે ઉતરીને જાઓ કે પેલા દાદરથી જાઓ કે પછી પેલી પાછળના દાદરથી જાઓ, મળવાનું અંદર નારાયણ મુનિદેવને જ છે. બરાબર? ચાલો, મને વોટ્સએપ, ગોપાલને વોટ્સએપ મોકલજો. વોટ્સએપ મારો વોટ્સએપ બંધ છે, આ જીગર ચાલુ કરે. ભાષ્યાર્થ: જ્ઞાનીઓ, જિજ્ઞાસુઓ, દુઃખી અને ધન ઈચ્છુક લોકો નિષ્કામ કે સકામ ભાવે સર્વફળના આપનાર અને સર્વના નિયંત એવા મને ભજે છે. બધા ભગવાનને જ ભજે, અલગ અલગ રીતે ભજે. કોઈ અમુક દેવતા થકી કોઈ ફળ ઈચ્છે તો એ દેવતાને ફળ આપવાની કેપેસિટી ભગવાને આપેલી છે. કોઈ ભગવાન પાસે આવે અહીંયા અને સકામ ધન ઈચ્છુક છે તે ધન ઈચ્છે. 4 પ્રકારના ભક્તો આમાં કયા છે? આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ. ત્યાં બધા આવી ગયા. જો જ્ઞાનીઓ એટલે 3જા નંબરનો, આર્થ અર્થાર્થી. આર્થ એટલે પહેલો દુઃખી, આર્થનો અર્થ જ જે દુઃખી છે તે. ધન ઈચ્છુક એટલે કોણ છે? અર્થાર્થી, 2જા નંબરનો. આર્થ પછી અર્થાર્થી, અર્થાર્થી એટલે આ ધન ઈચ્છુક. પછી કોણ? જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે કોણ? 3જા નંબરનો. અને 4થા નંબરનો જ્ઞાની. સમજો, અહીંયા પહેલો જ્ઞાની લખેલો છે, કારણ કે જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે અને જ્ઞાની જે છે તે સર્વશ્રેષ્ઠ છે. હા, એ સમજ્યા, પણ આમાં જ આવશે. એટલે 4 પ્રકારના ભક્તો જે છે તે કોને ભજે છે? નિષ્કામ કે સકામ ભાવે સર્વ કર્મ ફળના આપનાર ભગવાનને. બરાબર? નિષ્કામ કે સકામ ભાવે. જે આઈસ્ક્રીમ ખવડાવવાનું કાલે કહેતા હતા એ બધા સકામ. મને એણે ફોન કર્યો, મેં કહું આખો મહિનો નહીં, ચાલુ કોઈ દિવસોમાં નહીં, આખું વરસ નહીં, અને કાલે જ એકદમ અમાસને દિવસે, એ પણ અધિક મહિના. જો આને પણ ખબર છે. બરાબર? મને કહીને એવું કંઈ નહીં, એ તો આમ જ ફોન કર્યો. મેં કહું એવું કહીને કંઈ તો હોય ને, આમ તો કોઈને ફોન કરતું નથી. તો કંઈ મારી ગર્લફ્રેન્ડ થોડી જ કે મને ફોન કરે. બરાબર? સીધા જોડે હું બહુ સીધી વાત કરું. મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી કે જે મને ફોન કરે. તો તું કેમ ફોન કરે છે આજે ભાઈ? સમજ્યા મારી વાત? એટલે બધા લાલા લાભ વગર લોટે જાય એવા હોય નહીં. બધા લાલાઓને લાભ જોઈતો હોય. આ બધા સકામ કે ભાઈ આ બધા હરિભક્તોને જમાડી દે, હું હરિભક્તોને રાજી કરું એટલે ભગવાન રાજી થઈ જાય. એટલે મારા ખાતામાં આવી જાય એમ. બેલેન્સ તો પડી જ જાય. બરાબર? એટલે બેલેન્સ મારા ખાતામાં પડે ને એટલે. બરાબર? હવે એ લોકો પછી કે તમને લોકોને કે પેલા આમાં સત્સંગમાં જાઓ છો એટલે તમે લોકો બધા વિલન માણસ પાસે સત્સંગ કરો છો એટલે હવે તમે હાથમાં નહીં આવો એમ. તમને આગળ એક બીજા ભાઈએ બી ભેરવી નાખેલા ને એવી રીતે. તમે જઈને આવેલા પછી મને તમે ફોન પર વાત કરેલું, ભાઈ મેં તમને કહ્યું હું તમને છે ને એ ભાઈએ જરા કામ કરીને ટુકડો નાખ્યો અને એ એનું કામ કરી ગયો. એણે એની ફકીરી દૂર કરી નાખી. બરાબર? ચાલો કંઈ નહીં, ગતમ ન સોચ્યામી, જો ચાલા ગયા ઉસકો ભૂલ જાઓ. પણ કોઈ દિવસ હરિભક્તો જોડે આવું કરવું નહીં. મારું અંગત મંતવ્ય એવું છે કે તમારે જો કંઈક કરવું છે તો અમારી જેમ જાહેરમાં કરો ને. અમે લોકો પેલી માનસિક રીતે બીમાર કન્યાઓને જમાડવા જઈએ જ છીએ, તો આખા ગામને કહીએ કે અમે જમાડીએ છીએ, તમે ભળી જાઓ અમારી જોડે. એ લોકોને જમાડવાના જ છે. અમારું 12 મહિનાની 10 અમાસનું છે. 2 અમાસ એટલે નહીં થતું કે એ લોકો સ્કૂલેથી ઘરે ચાલી જાય એ લોકોને. એટલે 2 અમાસ આપણું નહીં થતું. આ કાલે પણ નહીં થવાનું. પણ આમાં મને કંઈ એમાં કંઈ પેલું એવું કંઈ હૈયા વલાડ કે એવું કંઈ નહીં મળે કે આ 2 અમાસ નહીં થવું તો હો. અરે ભાઈ, પ્રભુ ઈચ્છાથી થાય છે અને પ્રભુ ઈચ્છાથી ન થશે તો એમાં કંઈ હૈયા વરાળ કરવાની કોઈ જરૂર નહીં. મેં એમને ફોન કર્યો તે કંઈ ના વાસુદેવભાઈ હજુ તો કોઈ સ્કૂલે આવ્યું નહીં, આવતી અમાસે રાખજો નહીં. મેં કહું આવતી અમાસે રાખશું. એમાં કંઈ એવું સકામ બકામ કંઈ મળે નહીં કે ભાઈ ન થયું તો દુઃખ. આ તો શું અમાસનું બોલું ફિક્સ હોય એટલે પેલાને પણ યાદ રહી, આપણે પણ યાદ. અને એ બાને 10 અમાસ આપણા જે હરિભક્તો હોય એનું તો સારું થાય ને. મારો ઇન્ટેન્શન આખો અલગ છે. મારો ઇન્ટેન્શન શું છે કે જે લેવાવાળો છે, જેને લેવું છે, જેને જરૂરિયાત છે, તમે એને આપો ને. અને જે આપવાવાળો છે એને પાસેથી લેવું અને પેલાને આપો. પણ જે આપવાવાળા છે કે જે સારા માણસ છે, તમે એને જ છેતરવાની વાત કરો છો, એ ખોટી વાત છે. એ તમારા જ્ઞાનનો દુરુપયોગ છે.
મંદિરમાં જે હરિભક્તો જે છે તમારે એને તો ઉલટી એ રીતે શીખવાડવાનું છે કે ભાઈ આ દિવસોએ તારે આપવાનું છે, તારે કરવા લેવાનું નથી, આપવાનું છે એમ કહેવાય. તો તમે હાલે એનું જ લેવાની વાત કરો. જાણકાર જ હોય અને ઈ જ આ વસ્તુ કરે, સામેવાળો માણસ અજાણ્યો છે. મેં તમને શું કહ્યું, જો યાદ રાખજો, દુનિયામાં જાણકારી તો ઘણા બધા માણસને ઘણી બધી હોય છે, હોશિયારી તો ઘણા બધા માણસને ઘણી બધી હોય છે, પણ ભગવાન શું કહે છે, જાણકાર કે હોશિયાર જે છે ને એનું કલ્યાણ નહીં થતું, સરળ વ્યક્તિ હોય એનું કલ્યાણ થાય. મનસા વચના કર્મણા એક પ્રમાણે વર્તતો હોય ને બસ ભગવાનને ગમે છે. કપટ ભગવાનને વહાલું નથી. કપટી માણસ તો ભગવાનને ડીઠો નહીં ગમતો. એટલે એવા જે કપટી માણસ હોય ને એ ગમે એવો હોશિયાર હોય ને એની પાસે કોઈ વસ્તુ ગ્રહણ કરવા ન જવાય. હું તો ચોખ્ખી જ વાત કરું, કપટી પાસે જવાનું જ નહીં. મહારાજે વચનામૃતમાં ચોખ્ખું કહી દીધું, કામી ક્રોધી લોભી હશે ને એક વખત ચાલી જશે. અરે લોભી બી ચાલ્યો જાય કોઈ વખત, ચાલો, પણ કપટી ન ચાલે. કારણ કે કપટી કેવો હોય ખબર, એના પેટની અંદર બહુ મોટો છરો હોય અને એ કપટ જે છે ને એ ઈર્ષ્યાએ કરીને ઉપજે. સમજો, માને કરીને ઉપજે, ઈર્ષ્યાએ કરીને ઉપજે. અને એક વસ્તુ તમને કહી દઉં કે તમે સારા બનવાની ગમે એટલી એક્ટિંગ કરો તો તમે પકડાઈ જ જાઓ જો તમે સારા નથી તો. એટલે તમારે સારા બનવાની એક્ટિંગ કરવા માટે બી સારા બનવું પડે. જો તમે એકલી એક્ટિંગ જ કરો ને તો પકડાઈ જાઓ. આવી રીતે તમે જેમ કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ મોટી મોટી વાત કરવાથી કોઈ ફાયદો નથી. એટલે સારા બનવાની એક્ટિંગ નહીં કરો, સારા બની જાઓ ને. ભગવાનને સારા ગમે છે ને તો તમે સારા બની જાઓ. ને નથી બનાતું તો ભગવાનને પ્રાર્થના કરો કે જો ભગવાન આટલી હું ભૂલ કરું છું ભાઈ. ભગવાન તો જાણે જ છે. શરણાગતિમાં ભગવાને કહ્યું શું, શરણાગતિના લક્ષણમાં કહ્યું શું, ભાઈ આ 6 લક્ષણો જે એનું પાલન કરશે, રઘુવીરજી મહારાજે 6 લક્ષણ બતાવી દીધા છે. હવે એ 6 લક્ષણનું જે પાલન કરશે એ મારો, જે ન કરશે એ મારો નથી. તો ભાઈ એ ભગવાનની શરણે ગયા પછી ભગવાનની જે શરણાગતિ છે, હા બોલો. તમે કીધું હમણાં જે સારા બની નહીં શકતું, એમાં અહંકાર જોર કરે છે કે ઢોંગ જોર કરે છે? સારા બની નથી શકાતું એમાં સૌથી મોટો તમારો પૂર્વજન્મનો જે સંસ્કાર જે છે ને એ તમને નડે છે. યાદ રાખજો, સરળ બનવું અને સારા બનવું એ બંને બહુ કઠણ કામ છે. કારણ કે દુનિયામાં જેટલા માણસો છે તેટલા માણસો બધા એક આપણે અત્યારે ડુપ્લિકેટ જીવન જીવીએ છીએ. ડુપ્લિકેટ જીવન એટલે ખબર ને, એક મુખોટો પહેરીને જીવન જીવીએ છીએ કે આપણે ગામને એવું બતાવવા માંગીએ છીએ કે આપણે બહુ સારા છે, પણ અંદરથી આપણે કેવા છે તે કોઈને નહીં ખબર, આપણે જ ખબર છે. હવે આપણે એ મુખોટો જે છે ને તે ઉખાડવા નહીં માંગતા. એ આપણો એ માન છે અંદરથી, એ આપણું માન ભંગ થઈ જાય, લોકોને ખબર પડી જાય કે આપણે હવા છે, એ આપણું માન ભંગ થઈ જાય તે આપણે ગમતું નથી. એટલે આપણે સારા બનવાનો મુખોટો કરીએ છીએ. સમજી ગયા? એટલે એ સારા બનવાનો મુખોટો નહીં પહેરવો. જેવા છે તેવાને તેવા રહેવું ને ભાઈ. અને હરિભક્તોને થોડા છેતરવાના છે. હરિભક્તોને શું કામ છેતરવાના? જરા પણ નહીં છેતરવાના. જોયું તો કહી દેવાનું એને કે જો ભાઈ આ અમાસ છે તો અમાસમાં કોઈનું ગ્રહણ નહીં થાય આપણાથી. એટલે તો આપણે મંડળમાં ના પડીએ કે અમાસમાં કોઈ વસ્તુ નહીં લેવાય. કોઈ શરબત, એક ભાઈ અહીંયા આગળ પેલું એ આપી ગયેલા, કેરીનું જ્યુસ આપી ગયેલા, આપીને મૂકીને ચાલ્યા ગયા. મેં બધા હરિભક્તોને કહી દીધું જો ભાઈ અમાસ છે, તમારું પુણ્ય જશે, ન લેતા. તો પણ 2-4 જણાએ જઈને પી લીધું તો હું શું કરવાનું? હા, એ લોકો પાસે ખજાનો વધારે હતો તો આપી દીધો. ચાલો, એટલે આમાં જે કહ્યા ને, આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ એ બધા ભગવાનને ભજે છે. કોઈ નિષ્કામ, કોઈ સકામ, અને સર્વની અંદર એવા ભગવાનને એટલે મને ભજે છે. તેઓને હું મારી ઉપાસનામાં ઈચ્છિત વસ્તુઓનું દાન આપવાની કૃપા કરું છું. તેનાથી વિપરીત રીત નહીં. એ લોકોને જે જોઈએ જ ભગવાન એ જ આપે છે. એનાથી વિપરીત નહીં, એનાથી જુદું નહીં. હવે તમે સમજો, મને કોઈ પૂછે કે હું કેમ આવો છું, સમજો, દાખલા તરીકે હું મારી જાતને કહું તો હું કેમ આવો છું, તો મેં જેવું મારું પ્રતિબિંબ ઈચ્છેલું કે જોયેલું અરીસામાં, બસ હું એવો જ છું. હું ઢીલો છું તો સમજવાનું કે મેં મારી જાતને ઢીલા તરીકે જ ટ્રીટ કરી અત્યાર સુધી. હું મજબૂત છું તો મારે મજબૂત બનવું હતું તો હું મજબૂત બની ગયો. હું કપટી છું તો મારે કપટી બનવું હતું તો હું કપટી બની ગયો. હું સરળ છું તો મારે સરળ બનવું હતું તો મને ભગવાને સરળ બનાવી દીધો. સમજો, તમે કેવા છો? આપણે મિરર ઇમેજ નહીં જોતા. તમે જેવા દેખાતા હો એવા જ તમે અરીસામાં નહીં દેખાતા. તો તમે કેવા છો? જેવા તમે બનવા માંગતા હતા એવા જ છો. યાદ રાખજો, તમે કોઈ બીજા કે જુદા વ્યક્તિ છો જ નહીં. તમે જેવા બનવા માંગો તમે કાળે કરીને એવા જ બની જવાના.
જે ચોર છે ને એ ચોરી કરવાનું નાનપણથી શીખે એટલે એ ચોર બને. જે સાધુ છે તે સાધુ બનવાનું વિચારે તો એનામાં સાધુ વિચાર આવે. સમજો, જેને પંડિત બનવું છે, ભણિત શાસ્ત્રી બનવું તે ભણે, પંડિત બનશે. તમારે સરળ અને સારા સાધુ જેવું બનવું છે તો તમે એવા બની જશો. ભગવાને શું કહ્યું? જેઓને જે જોઈએ છે, જે ભાવે મને ભજે છે તેઓને હું તે જ આપું છું. શું લખ્યું? તેનાથી વિપરીત રીતે નહીં, એવો અર્થ. વધુ શું કહેવું? હે પાર્થ, સર્વે મનુષ્યો પરમ દયાળુ મારા માર્ગને જે જીવો અનુસરે તે ઉપર પરમ દયાથી અધિકાર મુજબ મેં જ કહેલા અન્ય દેવતાઓના પૂજન રૂપ વેદ માર્ગને અનુસરે છે. અન્ય દેવતાનું પૂજન પણ જે કરે તે ભગવાને જે માર્ગ વેદમાંથી પ્રચલિત કરેલો છે કે પ્રસરાવેલો છે. કેમ? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એ અન્ય દેવતાની ઉપાસના કરતો કરતો છેલ્લે ભગવાન વાસુદેવની ઉપાસના તરફ જ આવશે. પણ એ અન્ય દેવતાની આજે કરશે તો ભગવાન તરફ આવશે ને. એટલે બધા ભગવાને શું કર્યું? મેઇન રસ્તા પરથી બધા અલગ અલગ જુદા જુદા ફાંટા બતાવ્યા કે જે ફાંટાથી કોઈ અંદર ઘૂસે તો છેલ્લે એ ભગવાનના ફાંટામાં આવશે. એટલે અન્ય દેવતાઓની ઉપાસના પણ ભગવાને એટલે રાખેલી છે કે પેલો સનાતનમાં આવશે એ માર્ગમાં તો એ છેલ્લે પેલો ભગવાનનો મેઇન ફાંટો જે છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો એની જોડે જોડાશે. પણ જો એ સનાતનના માર્ગમાં જ નહીં આવશે, વેદ માર્ગમાં એ આવશે જ નહીં તો પછી એ આમ તેમ અટવાશે. જેમ બીજા લોકો જે હિન્દુમાંથી બીજામાં કન્વર્ટ થાય છે તે બધા અટવાઈ જ ગયા છે ને. તમે જો આપણામાં હિન્દુઇઝમમાં જેટલી છૂટ કે જેટલી તમને સ્વતંત્રતા આપવામાં આવેલી છે બહેનોને કે પુરુષોને બધાને, એટલી બીજા કોઈ ધર્મમાં નથી. બધા ધર્મની વૃત્તિ સંકુચિત થાય છે. તમારામાં બધા માટે કંઈ ને કંઈ ભગવાને બહુ મોટું ને મોક્ષનો અધિકાર દરેકને આપેલો જ પાછો. ગમે તેવો હોય બધાને મોક્ષનો અધિકાર. આપણે ત્યાં ગણિકાનું પણ કલ્યાણ થયું છે. કોઈ પણ વર્ણન હોય, અરે ગણિકાનું કલ્યાણ થયું તો પછી વર્ણનની તો ક્યાં વાત કરવાની. સમજો, એટલે સનાતન ધર્મ જેવી ઉમદા અને એકદમ મોટી અને દયાળુ કરતાં આપણે કહીએ ને એક સંકીર્ણ વિચારધારા એટલે નાની આવે. આ એકદમ પેલી આપણે કહીએ ને વિશાળ વિચારધારા, વિશાળ કરતાં બ્રોડ સ્પેક્ટ્રમ એટલે આપણે કહીએ ને એકદમ ઉદાર વિચારધારા છે. સનાતન જેટલી ઉદાર વિચારધારા કોઈની નથી. આમાં દરેક વર્ણ, દરેક આશ્રમ, જે કોઈ વર્ણાશ્રમના ધર્મને પાડે એ કોઈ પણ વર્ણ અને કોઈ પણ આશ્રમનો હોય છેલ્લે એ બધા ભગવાન તરફ જાય. કારણ કે આમાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ મુખ્ય છે. અને ફાંટા જે છે તે ભગવાને કેમ પાડેલા છે? કારણ કે કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મીઠું ભાવે, કોઈને નમકીન અધવચ્ચેનું ભાવે, તો ભગવાન એટલે ફાંટા પાડેલા છે. છેલ્લે આવવાનો ભગવાન પાસે જ છે. સમજો, એટલે એને ભગવાને પોતા તરફ ખેંચવા માટે આ બધા અલગ અલગ ખારા ખાટા બધા રસ્તા રાખેલા. અન્ય દેવની ઉપાસના પણ એટલે રાખેલી. સકામ પણ આજે સકામ મેળવીને એનાથી થાકશે. છેલ્લે એને કોઈ કહેવાવાળો મળશે અને કહેશે કે ભાઈ તો આ બધું ફળ ભોગવીને છેલ્લે દુઃખી જ થવાનો છે, બરાબર? તો પછી એ અહીંયા જ આવવાનો છે ભગવાન પાસે. સમજો, બરાબર? ચાલો, તે જ વાતને ફરી દર્શાવે છે. આ શ્લોક બહુ મસ્ત છે, સાંભળો. કર્મોની સિદ્ધિ ઈચ્છતા લોકો આ લોકમાં દેવતાઓને પૂજે છે તો તેમને મનુષ્ય લોકમાં કર્મની પ્રાપ્ત થતી સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય છે, જલ્દી થાય છે. દેવતાઓને પૂજે છે અને જલ્દી ફળ મળે છે. ભગવાન વાસુદેવ, ભગવાન નારાયણ જ એક એવા છે કે જે જલ્દી રાજી પણ નહીં થતા અને જલ્દી કુરાજી નહીં થતા. એટલે એની ઉપાસના કરવામાં તમને ઘણો બધો સમય લાગે. એટલે ઘણા બધા લોકો બહાર એવું કહેતા હોય સ્વામિનારાયણનો સત્સંગી એમ કે મરતા દુઃખી બહુ થાય. અરે ભાઈ, દુઃખી નહીં થતો, એના કેટલા જન્મોના પાપ હોય તે ભગવાન બધા દિવસોમાં ધોઈ છે. વડોદરામાં પેલો એક હરિભગત હતો, દેહ એનો પડતો નહીં હતો. કાકા એક હતા ને એના છોકરા આવીને ગોપાળાનંદ સ્વામીને રોજ કહ્યા કરે દેહ નહીં પડતો, તમે કંઈ કરો નહીં સ્વામી, દેહ નહીં પડતો. મહિના સુધી ગોપાળાનંદ સ્વામી રહ્યા. પેલા લોકો રોજ આવે, ગોપાળાનંદ સ્વામી કહે રહેવા દેવું થોડું, હજુ રહેવા દેવું, હજુ થોડું રહેવા દેવું, હજુ થોડું રહેવા દેવું. પછી છેલ્લે પેલા લોકો બહુ અકળાઈ ગયા. પછી ગોપાળાનંદ સ્વામીને લઈ ગયા એના ઘરે. તો ગોપાળાનંદ સ્વામી કીધું જાઓ કાકા, એટલે દેહ છોડી દીધો. પછી જે સભા થઈ પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હજુ આ જીવને 3 જન્મ લેવા પડશે. પેલા લોકો વિચારવા પડી ગયા કે તમે ઉતાવળ કરી નાખી. એના રોજ એક જન્મનું ભાથું ભગવાન કાપતા હતા કષ્ટ એક દિવસમાં. હજુ 3 દિવસ રહેતે તો એના 3 જન્મનું છેલ્લું બચેલું હતું તે પૂરું થઈ જશે. પણ તમે ઉતાવળ જ એટલી કરો તો હું શું કરું? જેમ તમારામાંથી ઘણા લોકો મને નહીં અકળાવતા. કરો છો ને, કરો જ છો તમે લોકોએ, તમને ખબર હશે, બરાબર? જો આકડાવવાની કોશિશ કરે છે ને, સમજો, બરાબર? હું તમને શું કહું છું, બધાની કેપેસિટી અલગ અલગ હોય.
તમે સમજો, હું એમ નહીં કહેતો મારી વધારે કેપેસિટી છે, પણ હું શું કહેવા માગું છું, કેપેસિટી બધાની બધે અલગ અલગ હોય. ફાઇનાન્સમાં તારી કેપેસિટી જેવી હોય તો મારી નહીં હોય. મને નહીં ખબર પડે આંકડા, જો નહીં આ મોબાઈલમાં નહીં ખબર પડતી. મેં જીગરને નહીં આપી દીધો. હું સવારનો મથી રહેલો તો અંદર તારીખ જ નહીં ફરે મારાથી. હું ફેરવું ને પાછી એક જ આવી જાય તારીખ. તો આપણું કામ નથી. એ રાસ્તે પે નહીં જાને કા ખોટો ટાઈમ બગાડવો એના કરતાં હું જીગરને આપી દેવા રાખો. આપી દીધું જીગર, કારણ કે એમાં આપણે એક્સપર્ટ નથી, મને નહીં ખબર પડતી ઇન્સ્ટ્રુમેન્ટમાં, એનો ઉપયોગ કેટલો કરું, મેં આપી દીધું એને. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો, કે ગોપાલ સ્વામીએ પેલાને કેટલા જન્મોનું, 1 મહિનામાં 30 જન્મનું કાઢી નાખી એની વાસના. એટલે ગોપાલ સ્વામીએ નહીં કાઢી, એ તો જોતા હતા, પણ ભગવાન કાઢતા હતા એમ. હવે કોઈ હરિભક્ત 15 દિવસ મહિનો પીડાતો હોય, તેના ઘરનાને કેવું બહુ પીડાય ને બીજા લોકો શું થયું, સ્વામિનારાયણીઓ બહુ દુઃખી થયું. અરે પણ એના કેટલા જન્મોનું ભગવાન જે છે તે બધું કાઢે છે. અને છેલ્લે છે ને જીવના શરીર પ્રત્યે બહુ આસક્તિ થઈ જાય. કેશુ સ્વામી કહેતા હતા કે શરીરમાં દુઃખ આવે ને તે ભગવાન જ પ્રેરે, કે ભાઈ આ જીવને શરીર પ્રત્યેની આસક્તિ છે તે પણ છેલ્લે તૂટી જાય અને પછી ભગવાન ધામમાં લઈ જાય, ચોખા જેવો ચોખ્ખો પડી. એટલે આ લોકના સુખ દુઃખ કે શરીરના સુખ દુઃખને જોવાના નહીં ભાઈ. મર્યા પછી પેલાની જે ગતિ થાય છે ને તે બહુ શુભ ગતિ થાય છે. એટલે પુરુષોત્તમ નારાયણનું શરણું લેવું તો થોડીક તમે કઠણાઈ તો ભોગવી પડે ને. પછી કંઈ સીધા કંઈ માખણનો રસ્તો થોડો છે, કંઈક આમ ચાલતા કૂદતા પહોંચી ગયા. અનેક જન્મોની વાસના છે આ જીવને વળગેલી, અને એ મારે તમને કહેવાની જરૂર જ નહીં. તમે જ જાણો છો કે તમે કેવા છો, મારે કાં કહેવાની જરૂર છે? હું જાણું જ છું કે હું કેવો છું. તો એ અંતકાળ આવે તમારો, ને ભગવાનને પેલો રોજ ભજતો હોય ને પ્રાર્થના કરતો હોય કે ભગવાન મને આને આ જન્મે તમારી સેવામાં લઈ જજો, તો પછી ભગવાન પણ કંઈ કરે તો ખરા ને, કંઈ બેસી તો રે. ભગવાન કે આની વાસના આમ તો ટળવાની નથી, સમજો. એટલે એને શરીરને વિશે કષ્ટ પ્રેરે, એને કોઈ વ્યક્તિમાં વાસના હોય ઘરની તો પેલો 2-4 ગાળ દઈ જાય, એને એને જોવા મળતો નથી, સાલા હેરાન કર્યા કરે છે. એ પેલાને એમ થાય અમારી સેવા કરે છે એ બી મને ગાળ દઈ જાય, સમજો. એટલે એને ભગવાન જ બોલાવડાવે પેલાને, પણ એનો છોકરો જ બોલે એને આવીને કે ડોહા મરતો નથી એમ કરીને. એની છોકરી હોય તે પણ પપ્પા હવે તો યાર બહુ હેરાન થઈ ગયા બધા, એટલે અમારી છોકરી પણ આવું કહી છે. એટલે એને એક કરીને બધાની વાસના તૂટે, એ ભગવાન જ કરાવે. ના તો પેલો બબલી આવવાની, બબલો આવવાનો, ચકો આવવાનો, ચકલી આવવાની. અરે બધા ચકલા ચકલી આવશે, તારો જન્મ બગાડી રહેલો જ તું. અક્કલ. અમેરિકાથી બબલી બેન આવવાના, પેલા મસૂરીથી આ ભાઈ આવવાના, બરાબર. પેલો કેનેડાથી આવવાનો. અરે જે આવવાનો એથી આવશે, તું તારી જવાની તૈયારી કર ને યાર, એ બધી ચિંતા કા કરે તું? એટલે જો બાબલી બેન જો પેલો કાકો કરતો હોય તો એ જબરજસ્તી બતાવે. હવે એ ઉલકી જવાનો દડકા. એને ભજન કરાવ શાંતિથી, ઓળખવા દે શાંતિથી, જીવવા તો દીવો નહીં, મરવા તો દેવ એને શાંતિથી. હવે અમારા જેવા બોલે તે કે આને એમ કંઈ બોલવાનું ભાન જ નથી. અરે પણ તમને બીજું બધું કરવાનું ભાન નથી એ તો કરો. પાછા એ રૂમની બહાર જ પેલા બધા વેવાઈને જે જમાઈને બધા આવ્યા હોય ને આઈસ્ક્રીમ ખાવાના, પેલો મરવા પડેલો જ ને પેલો એને આઈસ્ક્રીમ ખવડાવે, અને પેલો ખાઈ પણ લઈ ભાઈ જમાઈ પાછો ઊભો, એને શું લેવા દેવા? પેલો મરે તો મરે ડો, એ આઈસ્ક્રીમ ખાઈ લઈ પાછો બહાર ઊભો પછી પાર્ટી કરી. અમે જોયું છે, અમે મારા જ ઘરમાં જોયું છે, બીજાની કા વાત કરો, મારા જ ઘરમાં જોયું. આઈસ્ક્રીમ ખાવાના એમ કરીને બૈરાઓ એને આઈસ્ક્રીમ ખવડાવે. જમાઈ છે ને આપણા ઘરમાં, અરે જમાઈ છે પણ એ કયા તમારે ત્યાં શુભમાં આવેલો કે અશુભમાં આવેલો એ તો જો ડોહો જોવાનો પેલો, તો પેલો એને ભૂંગળી આપે ને પેલી કોલ્ડ ડ્રિંક્સ આપે. લે સમજો, આ સત્સંગી આપે. ભગવાન એટલે તમને શરીરમાં કષ્ટ આપે, ઇમોશનલ અત્યાચાર, કારણ કે તમારી બધી આસક્તિ હોય ને આ બધા છગન મગન જોડે રહ્યા હોય તો મારો બબલો ને મારી બબલીને તે ભગવાન તોડાવે. પેલો આવીને 2-4 ગાળ દઈ જાય. આ બાપા કહી ને અમને લોકોને તો આવીને મને 2-4 ગાળ દેજો, એટલે હું આવ જ નહીં અહીંયા પાછો. હું 2-4 ગાળ હું તમને છેલ્લે સુધી મૂકી આવું, તમે ગભરાવો નહીં. એવી જગ્યા પર મૂકી આવું છું કે પાછો કોઈ ત્યાંથી આવ્યો જ નથી. હા મેં તમે ગભરાયા નહીં કરો એ બાબતમાં, ચિંતા નહીં કરો. એવી જગ્યા પર છોડી આવે કે પાછા જ નહીં આવો. એ ગાળો જ દેવો તમે મને એમ કે તો અમારું કામ થઈ જશે. આમેથી ગઈ એમાં બાપા, સમજો. એ બીજા એમાં છોકરા મેં ગાળ બોલ્યું છે, પોયરામાં કયામાં નથી એમ બાજુ કરે એવો ને. અરે ફકીર મોહમ્મદ છોડ ને, હવે હું પોયરા કરે 70-75 વર્ષે છોડ માયા. આમાં આપણા નારગોલ જોવે મારી ઘરવાળી ના પાય, આ ના પાય, તારી ઘરવાળી તારી જોડે ઉપર આવવાની અને છોડ નાક ખૂણામાં. હું ઘરવાળી માવાઈ કે આ કંઈક બેઠો. હવે એની ઘરવાળી ચૌટે ચાલી જતી એને મૂકીને, ને ઘરે જ ખાવાના ફાફ હોય હાથ વગાવતી એને. તો એ મમ્મી કા ગઈ? મમ્મી ચૌટા બજારમાં ગયેલી છે સામાન લેવા. ક્યારે આવશે? ફોન કરી પાછા પેલા ભાઈની એટલે ફફડા છોકરા પાસે ફોન કરાવે. એટલે કે કેમ ભૂખા થઈ ગયા?
2 કલાક રાહ જો એટલે પછી પેલા બંને રસોડામાં આમ તેમ ડિસ્કો દાંડિયા રમ્યા કરે. પેલો કંઈ ભાખરો હોદવા જાય, ખાખરો હોદવા જાય, મમરા ખાઈ બેઠો બેઠો. મમ્મીને તો કંઈ કહેવાય નહીં એનાથી. પછી છોકરાને કંઈ તને કંઈ ખબર નાસ્તો કામ મૂકેલો છે? મને ખબર છે ને એમની. પછી એ કાઢે અંદરથી પડીકુને એકલો જ ખાઈ જાય. પાપા કહી કે તે પપ્પા એ તો મારા માટે પોત તારી તો ભલી થાય લે. પેલો કમાવા જાય એ લોકો માટે 12 કલાક મહેનત કરે. બરાબર. તમે કહો કે આપણા સીમતાને બહુ જબરા જોઈ નાખેલા. અમારે ત્યાં તો કેવું પૂછે નાસ્તો છે? હા છે ને. પછી પેલો જે કાઢે એ જ ખાવા બેસી જાય તરત જ. એટલે પેલા બીજાએ અમારી તરાપ મનને લેવા. અમારથી એવું નહીં મળે. ખાખરા હોય તો પેલો જાતે જ લઈ અંદર. હા છે ને, મેં જોયા છે. પેલો આપને એમ કે તમને એમ કે પેલો આપવા માટે લઈ આવે. પેલો રસોડામાં જાય ને એકલો ખાલી એ જ ખાવા માટે. એટલે પેલા પેલો કંઈ તું ખાવ હોય તારે ખાવ હોય તો તું ખા ભાઈ, એ તો પૂરા થઈ જાય. છે ને એવી રીતે જ રહેવાય. સમજો, એવી રીતે જ રહેવાય. એવી રીતે જ થાય. ને છોકરાઓને એવું જ શીખવાડાય. બહુ લોલા પોચા નહીં શીખવાડાય. મજબૂત નહીં બને નહીં તો. બરાબર. મજબૂત આવી રીતે જ બનાય. સમજો. પેલો શાંતિથી ખાયા જ કરે બેઠો બરોબર. ભાઈ તું તો એકલો ખાઈ છે, મેં તને કાં ના આપા કે અહીંયા મૂક નહીં તે કંઈ તું અહીંયા આવી જાય નહીં એમ કરીને પેલો બીજો બી ખાવા માટે પાછું. આપણે થાય કાં તો ઘટ્ટ જ જાય ખાખરા. બરાબર. એવી રીતે સમજો. એટલે દુનિયા એવી જ છે ભાઈ. એટલે આસક્તિ તોડાવવા માટે પરમાત્મા તમને એવું કરે, શરીરમાં કષ્ટ પ્રેરે, એમાં આપણે અંદરથી દુઃખી ન થવું. ભગવાને શું કહ્યું? ભગવાનના ભક્તને ગમે એટલું કષ્ટ આવી પડે પણ અંદરથી એના અંતરમાં તો આનંદ વર્તે છે. શું આનંદ વર્તે છે? ભાઈ આ દેહ ને આ ઉપાધિ છોડીને ભગવાનના ધામમાં જવાનું. બરાબર. આ તો બધું કષ્ટ જ રહેવાનું છે. અહીંયા કોઈ સુખી નથી. એટલે ભગવાન તમને જાણી જોઈને શરીરને વિશે કષ્ટ પ્રેરે છે. બરાબર. ભાગવતજી પણ એવું કહે છે, આ ગીતાજી પણ એવું કહે છે. સમજો. એટલે ભગવાનના ભક્તે આ લોકમાં બહુ મોટા સુખની આશા નહીં રાખવી. સુખની આશા એ દુઃખનું સૌથી મોટું કારણ છે. જે વ્યક્તિને કોઈ આશા નથી આ લોકની કે પરલોકની, એ વ્યક્તિ જેટલો સુખી કોઈ નથી. સુખી થવાની સૌથી મોટી નિશાની હાથીની જેમ ગજગતી ચાલ. ભાગવતજીમાં કહ્યું છે જેની ગજગતી ચાલ છે એ બધા સુખી છે. હાથી કેવો અલમસ્ત તપો ચાલતો હોય, એને કંઈ ચિંતા લાગે જ તમને? એવી રીતે ગજગતી ચાલે. મહારાજ પણ ગજગતી ચાલે કેવા ચાલતા હતા સહેજાનંદ મહારાજ, આપણે સ્વામિનારાયણ ભગવાન. એમ શાંતિથી ચાલવાનું. આવતીકાલે શું થશે એની કોઈ ચિંતા નહીં. દત્ત ભગવાનના ચરિત્રમાં શું આવ્યું? અવધૂતની જેમ કેવા ભરે છે કે મને કોઈ ચિંતા જ નથી કે મારું શું થશે. 24 ગુરુ કર્યા, બધા પાસેથી ઉપદેશ અને શિખામણ લીધી, પણ દત્ત ભગવાન કહે મને કોઈ ચિંતા નથી કે મારે શું કરવાનું છે, કે શું ખાવાનું છે ને શું પીવાનું છે. અવધૂતની જેમ ભરવું છે. એક ઘરમાં ભિક્ષા માંગવા પણ નહીં જાય, અને જે ઘરમાં સારું જમવાનું મળે ત્યાં બીજે દિવસે નહીં જાય. એ તો પેલા સાધુને એવી આસક્તિ થઈ જાય કે અહીંયા સારું સારું જમવાનું આપે, તો એ ઘરમાં નહીં જાય બીજે દિવસે. એવી રીતે જીવવાનું છે. ભગવાને પેલું મીરાબાઈનું ભજન નથી, કોઈ દિન હાથી ના કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી, કરના ફકીરી અબ ક્યા દિલગીરી, સદા મગન મેં રહેનાજી. તો ભગવાનના ભક્તે મગન રહેવાનું છે. આ બધું મારું સારું જ થાય ને, ગાડી આવે ને ઘોડા આવે ને આને તે ને એમાં ને એમાં આખી જિંદગીને આટલા બધા જન્મો ગુમાવી આપણે. સમજો. હવે એને છોડો. બરાબર ને. બધા પુણ્ય પાપના ચક્કરમાંથી બહાર નીકળો કે અમાસને દિવસ આમ કરશું તો બહુ મોટું પુણ્ય થઈ જશે. ભાઈ પુણ્ય પાપના ચક્કર છોડો ને. અહીંયા છોડવાનું જેમ વિચારો. અહીંયાથી નીકળશું તો ભગવાન પાસે જઈશું ને. જો આજ લોકના સુખમાં એટલી આસક્તિ છે તો ભગવાન પાસે કાઢી જવાના. હા, અમાસમાં જે કંઈ સ્નાન બાન કહ્યું કે ભાઈ જે કંઈ કરો કરો, પણ ભગવત પ્રસન્નતા માટે. પછી એમ નહીં કે ભાઈ આખા મહિનાનું સુકૃત ભેગું કરી નાખું ને આનું સુકૃત લઈ લઉં ને આને જમાડી દેવું ને પેલાને જમાડી દેવું ને એવા બધા નાટક નહીં કરો. જે થતું હોય એ કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ